કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સમાજ વિદ્યાની અંદર પાઠ 2 દિલ્હી સલ્તનત વિશેની સમજ મેળવવાની છે. હવે પ્રાચીન કાળથી જ આપણે જાણીએ છીએ કે દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. 12મી સદીની અંદર દિલ્હીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોએ વેપાર વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર બનાવ્યું હતું દિલ્હીને, અને 13મી સદીની શરૂઆતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1206 થી 1526ના સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતની અંદર કુલ 5 વંશોએ રાજ્ય કર્યું હતું. એમાંના 5 વંશો કયા કયા છે? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આ 5 વંશોના શાસકોએ દિલ્હી પર શાસન કર્યું હતું. એના વિશેની આપણે આ પાઠની અંદર માહિતી મેળવવાની છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠની અંદર વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. તો અહીંયા પહેલાં આપણે જોઈએ કે દિલ્હી સલ્તનતની અંદર 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતની અંદર આજે 5 વંશોએ રાજ્ય કર્યું હતું. એમાંના એક રાજ્યની અંદર ગુલામ વંશ, જે દિલ્હી સલ્તનતના શાસકોની અંદર ગુલામ વંશની વાત કરવામાં આવી છે. સૌપ્રથમ અહીંયા એનો સમયગાળો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાનનો હતો. ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધની અંદર વિજય મેળવી શાહબુદ્દીન ગોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો, અને તેણે દિલ્હીનો વહીવટ પોતાના ગુલામ કુતબુદ્દીન ઐબકને સોંપ્યો હતો. હવે કુતબુદ્દીન તેણે દિલ્હીમાં વહીવટ પોતાના ગુલામ જે કુતબુદ્દીન ઐબકને સોંપ્યો. હવે કુતબુદ્દીન ઐબકે મામલુક વંશનો એ હતો. એણે ઈસવીસન 1210માં જ્યારે પોલો રમતા રમતા તે ઘોડા ઉપરથી પડ્યો અને પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું. હવે કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાનો સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી, અને તે 40 તુર્ક અમીરોના એક દળ હતું. તેણે તેની રાજધાનીનું સ્થળાંતર લાહોલથી દિલ્હી કર્યું હતું. પોતાનો એક પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયા જે હતી એને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી હતી. ઇલ્તુત્મિશના અવસાન બાદ રજિયા એ દિલ્હીની ગાદી પર આવી હતી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક ગણી શકાય છે. એ સમયની અંદરના ઇતિહાસકાર મિન્હાજ-એ સિરાજ પણ એ સ્વીકારે છે કે રજિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તેને માન્યતા મળવી મુશ્કેલ હતી, કારણ કે એ વખતે મહિલાઓને આટલું સન્માન મળતું ન હતું. એટલા માટે એ રજિયાને શાસન પર સ્વીકારી શકે એમ કોઈ હતા નહીં. દરબારીઓએ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી થતા ન હતા, અને અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આણ્યો. અને તેના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યની અંદર અંધાધૂંધી ચાલી. ત્યારબાદ અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડી દીધો, અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું પણ અવસાન થયું. અને ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેના પછી તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી રાખી. ત્યારબાદ તેણે ચેહલગાન દળનો નાશ કરી અને અમીરોની પકડ રાખ્યા બાદ રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. તેણે 22 વર્ષના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર હવે ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ એ ઈસવીસન 1290 થી 1320 સુધીના સમયગાળા દરમિયાન ખલજી વંશની સત્તા ચાલી હતી. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશની શરૂઆત થઈ હતી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. હવે અલાઉદ્દીન ખલજી એ
ત્યારબાદ દિલ્હીની ગાદી પર આવ્યા બાદ તેણે ઉત્તર ભારતમાં ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયંત્રણ જેવા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યની અંદર અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને ખલજી વંશમાં રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે ત્યારબાદ અહીંયા તુગલક વંશની વાત કરવામાં આવી છે. તો તુગલક વંશની શરૂઆત ઈસવીસન 1320થી તેણે ઈસવીસન 1414 સુધી તુગલક વંશે સત્તા કરી હતી. હવે તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ તેણે અમલમાં મૂકી હતી, જે તરંગી યોજનાઓ તરીકે પણ ઇતિહાસની અંદર જાણીતી બની હતી. જેમાં તેણે દિલ્હીથી દૌલતાબાદ તેની રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ પણ તેણે સામેલ કરી હતી. આ યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનપૂર્વકના અમલીકરણનો અભાવ હતો. તેથી આ યોજના નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાને તરંગ યોજના એટલા માટે તે તરંગ યોજના તરીકે સ્થાન પામી હતી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ઈસવીસન 1398-99માં તૈમૂર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. ત્યારબાદ સૈયદ વંશનું શાસન આવ્યું. સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશ ઈસવીસન 1414થી 1451 સુધી અને લોધી વંશ ઈસવીસન 1451થી 1526 સુધી હતું. બહલોલ લોધીએ દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના કરી અને બહલોલ લોધીએ દિલ્હી સલ્તનત શાસનનો પ્રથમ અફઘાન શાસન ગણાય છે. ત્યારબાદ ઇબ્રાહિમ લોધી લોધી વંશનો અંતિમ સુલતાન હતો અને ઈસવીસન 1526માં તેનો બાબર સામે પાણીપતના યુદ્ધની અંદર પરાજય થયો હતો અને ત્યારબાદ મુગલ શાસનની શરૂઆત થઈ હતી. અહીંયા દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશેની વાત કરવામાં આવી છે કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. દિલ્હી સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ હતો. રાજ્ય વહીવટમાં મદદ માટે મંત્રીમંડળ હતું અને મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. સલ્તનતની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનીય એમ 3 વિભાગોની અંદર વહેંચાયેલી હતી. હવે કેન્દ્રીય શાસન વ્યવસ્થાની અંદર સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય આવતું. તેમાં પ્રધાનમંત્રી મુખ્ય હતો, જે વજીર તરીકે ઓળખાતો હતો અને મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ એવા વિવિધ વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાંતીય શાસનની વાત આવે કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરની અંદર વહેંચવામાં આવતું હતું, જેને ઇક્તા કહેવામાં આવતું હતું. ઇક્તાનો વડો એ ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. તે ન્યાયતંત્રનો વડો હતો. ઇક્તેદારનું કાર્ય જમીન મહેસૂલને એકત્ર કરવાનું અને જરૂર પડે તો સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. ત્યારબાદ સ્થાનિક શાસન વિશેની વાત આવે. સ્થાનિક શાસનની અંદર પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકાઓની અંદર વહેંચવામાં આવે છે, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવે છે. ગ્રામીણ વહીવટમાં ગામનો મુખી અને પટવારી એટલે કે સરપંચ અને તલાટીની નિમણૂક કરવામાં આવતી હતી.
હવે દિલ્હી સલ્તનતની સ્થાપના પછી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની શરૂઆત થઈ. તો જેની અંદર કિલ્લા અને અન્ય બાંધકામો વિશિષ્ટ ગણાય છે, કે જેમાં દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરેની સ્થાપત્ય કલાઓની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત જે કુતુબ મિનાર છે, કુતબુદ્દીનના સમયમાં એ કુતુબ મિનારનો એક જ માળ બાંધી શકાયો હતો અને તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત પણ જે અજમેરની અંદર આવેલી છે, ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે પણ તેણે બંધાવેલી હતી. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર જે છે એ સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તેમજ હોજે ખાસનો પણ તેની અંદર સમાવેશ કરવામાં આવે છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો પણ વસાવવામાં આવેલા હતા. સૈયદ વંશ અને લોદી વંશના બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠકી મસ્જિદ અને સિહાઉદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યનું પણ નિર્માણ થયું હતું. તેમજ એ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, બગીચાઓ વગેરેનું પણ નિર્માણ કરવામાં આવેલું હતું. તૈમુરલંગના આક્રમણ પછી વણસેલી પરિસ્થિતિના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેની અંદર આપણે વિજયનગર અને બહમનીની વાત કરવામાં આવેલી છે. જેમાં અહીંયા વિજયનગરનું સામ્રાજ્યની વાત છે તો વિજયનગર 1206 ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધી એનું વિજયનગરનું સામ્રાજ્ય રહ્યું હતું. તુગલક વંશની નિર્બળ સુલતાનોના સમયમાં દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયા પ્રારંભ થઈ અને સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની ગઈ. તૈમૂરના આક્રમણના કારણે તેની પરિસ્થિતિ વણસી ગઈ અને આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા. એમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશેની થોડીક વાત જાણવાની છે. હવે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા. ઈસવીસન 1336ની વાત છે, જે તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે જાણીતું થયું હતું અને પાછળથી તેના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું હતું. આમ હરિહરરાય અને બુક્કારાય એ સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યના સંગમ વંશમાં સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાય નામના રાજાએ સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું પોતાનું યોગદાન આપ્યું હતું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ હતી. તુલુ વંશની અંદર કૃષ્ણદેવરાય જેવો એક શ્રેષ્ઠ શાસક થયો હતો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો હતો. તેણે ભારતના મહાન શાસકોની અંદર પણ સ્થાન મેળવ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા હતા.
કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ ઉપર જ પસાર થયા છતાં પણ તેણે વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યની અંદર તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. કેટલાક અયોગ્ય વેરાઓને નાબૂદ કરી તેણે પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર વસાવ્યું અને તેણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી તેને શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તેને આંધ્રનો ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા. તેથી મુસ્લિમ રાજ્યોના સંઘ સામેના તાલીકોટાના યુદ્ધમાં તેમનો ઈસવીસન 1565ની અંદર પરાજય થયો અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. હવે બહમની રાજ્યની વાત છે. બહમની રાજ્ય ઈસવીસન 1347થી ઈસવીસન 1518 સુધી તેનું સામ્રાજ્ય ચાલ્યું. તેમાં તુઘલક વંશના સમયમાં જ દખ્ખણની અંદર જફર ખાન બહમની રાજ્યની સ્થાપના કરી હતી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું હતું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોને જોડી દીધા હતા. બહમની સામ્રાજ્યની અંદર અહમદ શાહ અને મહમ્મદ શાહ ત્રીજાનું સ્થાન પણ નોંધપાત્ર ગણવામાં આવેલું છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી અને મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બનાવી હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજા સમયના રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. પરિણામે બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યની અંદર વિભક્ત થઈ ગયું, એટલે કે અલગ પડી ગયું. હવે દિલ્હી સલ્તનતના શાસનનો અહીંયા અંત આવ્યો. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206ની અંદર કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526ની અંદર ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનતનો અસ્ત થયો. આમ આ લગભગ 350 વર્ષ દરમિયાન આ યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ આ ગાદી ઉપર આવ્યા હતા. આવી રીતે દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયણી જોઈ અને ઉદય અને તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું હતું. આવી રીતે આપણે અહીંયા પાઠ 2 દિલ્હી સલ્તનતની અંદર અહીંયા દિલ્હી સલ્તનતના કુલ 5 વંશો, જે ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો અહીંયા આપણે પરિચય મેળવ્યો. ત્યારબાદ તેમની રાજ્ય વ્યવસ્થા, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક ત્રણેય સ્થળોએ તેમની રાજ્ય વ્યવસ્થા જોઈ, તેમજ તે વખતનું તેમના કિલ્લા અને બાંધકામો વિશે જોયું અને વિજયનગર અને બહમની રાજ્યની વિશેની માહિતી આપણે આ પાઠની અંદર મેળવી. આપણે હવે પાના નંબર 12ની અંદર સ્વાધ્યાય આપેલું છે, જે આપણે આપણી રફ નોટબુકની અંદર લખવાનો પ્રયત્ન કરવાનો છે.